गुरुभ्यो नमः। हरिः ओम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नयं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 49। दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धौ शरणमन्विच्छ उपणाफलहेतवः बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम् पदं गच्छन्त्यनामयम् यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति बुद्धिर्व्यतितरिष्यति तदा गन्तासि निर्वेदम् श्रोतव्यश्च श्रुतस्य च श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला समाधावचला बुद्धिः तदा योगमवाप्स्यसि। कृपणा फल हेतवः
કર્મફળને જીવનનું લક્ષ્ય માનવું ભગવાન કહે છે કૃપણતા છે. જો વિચાર, જે પ્રારબ્ધ પ્રમાણે લખાયું છે એ પ્રારબ્ધને અનુરૂપ આપણને મળવાનું જ છે. એને માટે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે, પ્રારબ્ધથી વધારે અને સમયથી વહેલું કોઈને મળતું નથી. પ્રારબ્ધમાં છે તો એ મળવાનું જ છે. એને માટે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણી જવાબદારી એટલી જ છે કે ધર્મયુક્ત જીવન આપણે જીવીએ, કર્તવ્ય કર્મનું આપણે પાલન કરીએ. અને એટલે ભગવાન કહે છે બુદ્ધિયુક્તો જહાતિ ઉભે સુકૃત દુષ્કૃતે. પાપ અને પુણ્ય બંને શું છે? આ મનુષ્ય જીવનમાં આવ્યા પછી આ પુણ્યની ખટપટમાં પડવાની જરૂર નથી. પાપ પુણ્ય મળવાના જ છે. કર્મ કર્યું એટલે કર્મફળ તો મળવાનું જ છે. કોકને વહેલું મળે, કોકને મોડેથી મળે, પણ તમે કર્મ કર્યું એટલે કર્મફળ મળવાનું જ છે. તો એને માટે ચિંતા કરવાની જરૂર નથી. અને એટલે મને શું કહે છે? જહાતિ પરિત્યજ્યતિ. અહીંયા ત્યાગનો અર્થ શું થાય? ખરેખર છોડી દીધું એમ નથી, પણ આપણે જે ચિંતા કરીએ છીએ એ ચિંતા છોડી દેવાની. તસ્માદ યોગાય યુજ્યસ્વ. અને એટલા માટે અર્જુન જો સમજો, કર્મણી એવ તવ અધિકાર હતી શરૂ કરીને આ 50મા શ્લોકમાં ભગવાન તસ્માદ શબ્દ વાપરે છે. તસ્માદ એટલે એટલા માટે. અને એટલા માટે અર્જુન, તું યોગ બુદ્ધિથી યુક્ત થઈને તું તારા કર્તવ્ય કર્મનું પાલન કર. યુજ્યસ્વ. તું કર્તવ્ય કર્મના પાલનમાં જોડાઈ જા. કેમ? યોગ કર્મસુ કૌશલમ. ખરી કુશળતા ક્યાં છે? તમે કેટલા સારા ભોગ કરી શકો છો, તમે કેટલું વધારે ધન કમાઈ શકો છો, તમે કેટલા લોકોની સાથે સંબંધ કરી શકો છો, એ તમારી વિશેષતા નથી. જો સમજો, કેટલાક લોકોને એવી આવડત હોય કે રસ્તે ચાલતા નહીં દોસ્ત બનાવી દે. જો આ બધી તમારી કુશળતા નથી. આ સમજો, ખરી કુશળતા ક્યાં છે? શંકરાચાર્ય શું કહે છે? સ્વધર્માખ્યેષુ કર્મસુ વર્તમાનસ્ય સિદ્ધ સિદ્ધ્યો સમત્વ બુદ્ધિ ઈશ્વર અર્પિત ચેત તયા તત્ કૌશલમ કુશલ ભાવ. ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરવું, સ્વધર્માખ્યેષુ પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરવું, એ જ ખરી કુશળતા છે. જો વિચાર, કર્તવ્ય કર્મનું પાલન કરીએ પણ સાથે ભાવના કઈ છે? ઈશ્વર અર્પિત ચેત. જો અઘરું છે આ સમજ. આપણો અહંકાર એવો છે ને, ક્યાંક ને ક્યાંક અહંકાર શું કરવાનું? એ બોલી જ પડે. હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાનતા. ક્યાંક ને ક્યાંક આ ભાવ આવી જ જવાનો. હા, ઈશ્વર અર્પણ બુદ્ધિ આપણે કરીએ. અને શંકરાચાર્ય શું કહે છે? આ જ ખરી કુશળતા છે. ધર્મનું પાલન કરવું ખરેખર કુશળતા જ છે. જો વિચારજો, કોને ધર્મ કેવો, કોને અધર્મ કેવો, એ પણ શું છે? અઘરું જ છે. કારણ કે ધર્મ સ્વયં કેવો છે? સાપેક્ષિત છે. એટલે કયું કર્મ ક્યારે ધર્મ કહેવાય અને કયું કર્મ ક્યારે અધર્મ કહેવાય આપણે નક્કી કરી શકતા જ નથી. હંમેશા આપણે 4 રસ્તા પર જ હોઈએ. આ કરું કે આ કરું. જો વિચાર, કર્તવ્ય કર્મનું પણ પાલન કરવાનું હોય, એમાં પણ શું થતું હોય? આ કરીએ કે નહીં કરીએ? પણ આમ કરીએ ને પછી આમ થયું શું કરવાનું? ના, પણ એમ નહીં કરીએ તો વળી પાછું આમ થશે. જા. એટલે સતત આપણી બુદ્ધિ શું કરતી હોય? ધર્મ અને અધર્મની વચ્ચે શું થતી? અટવાતી જ હોય છે. જો સમજ. અને આવી બુદ્ધિમાં ધર્મયુક્ત જીવન જીવવું પણ શું બની જાય? કુશળતા જ બને. ધર્મના માર્ગ પર ચાલવું ખરેખર પેલું તલવારની ધાર પર ચાલવા જેવું છે. વિચાર, જો સમજ. પરિવારમાં કેમ રહેવું એ રામાયણ શીખવે. પરિવારમાં કેમ રહેવું એ કોણ શીખવે છે? એ રામાયણ આપણને. પણ ધર્મનું પાલન કેવી રીતે કરવું અને ગમે એવી પ્રતિકૂળતા આવે છતાં ધર્મમાં ક્યાંય બાંધછોડ નહીં કરવી, એ મહાભારત આપણને શીખવે. જા સમજ.
મહાભારત શું કરે છે? ગમે એવી પ્રતિકૂળતા આવે પણ આપણે જે નિર્ણય કર્યો, આપણે જે પ્રતિજ્ઞા કરી, એ પ્રતિજ્ઞામાં ક્યારે પણ શું છે? બાંધછોડ આપણે નહીં કરીએ. જો વિચારતો રાજા હરિશ્ચંદ્રનું આપણે દ્રષ્ટાંત જોઈએ, નળોપાખ્યાન જોઈએ, દ્રૌપદી જોઈએ, કુંતી જોઈએ. આ બધા શું છે? અનેક પ્રતિકૂળતામાં જીવન જીવતા હતા, પણ દરેક પ્રતિકૂળતામાં ક્યારેય ધર્મ સાથે બાંધછોડ નહીં કરે. જો વિચારી જો, માદ્રી અને પાંડુનું મૃત્યુ થઈ ગયું, કુંતી 5 બાળકોને લઈને શું કર્યું? હસ્તિનાપુર આવી. જો વિચાર, 5 નાના બાળકોને લઈને હસ્તિનાપુર આવી, અને ત્યાં એને કોની વચ્ચે રહેવાનું હતું? વડીલોની વચ્ચે રહેવાનું હતું. અને કૌરવોનો સ્વભાવ કેવો હતો? ઈર્ષ્યાળુ હતા, ઝઘડાળુ હતા. આવા વાતાવરણમાં 5 બાળકોને ઉછેરવા કેવી વસ્તુ છે? સહેલી વસ્તુ છે? જો વિચાર, એટલું જ નહીં, આપણે હોય ને તો આપણને એમને કે એને કદાચ જંગલમાં રહેતા હોત ને તો સારું. જો વિચાર, આપણી રીતે સૂઈ જવાનું, આપણી રીતે ખાવાનું. જો વિચાર, પણ ક્યારેય એવો કોઈ પ્રસંગ આપણને સાંભળવા મળતો નથી જેમાં કુંતી માતાએ કોઈ ફરિયાદ કરી હોય. જો વિચાર, અને ભીમ ને અર્જુન તો હંમેશા પેલા કૌરવોને જવાબ આપવા માટે તૈયાર જ હતા. એ ઘરે આવે એટલે એમ જ કે માં તું કેમ, તો કાલે આ 100 ને શું કરી આવીએ? પાઠ ભણાવીએ. જો વિચાર, આવા 5 કુશળ બળવાન બાળકોને સાચવવાય સહેલું નથી. આ સમજો, શત્રુને તો સાચવવાનો, પણ આ બાળકો પણ કેવા હતા? પેલું અધર્મ કરતા એમને શું કરવાના હતા? રોકવાના હતા. હિંસા કરતા રોકવાના હતા, બદલો લેતા રોકવાના હતા. આ 5 બાળકોને કેમ ઉછેર્યા હશે? આ વિચારી, એમની સામે ઘણા બધા અધર્મ કરવાની તક આવી હતી, પણ ક્યારેય શું છે? નહીં. વિચાર, ભીમ ને અર્જુન તો તૈયાર જ હોય, માં બોલે એટલી જ વાત. અને ક્યારેક ક્યારેક ભીમ થોડું કરી આવતો, માન પૂછ્યા વગર શું છે, પેલા લોકોને 2-4 જરાક લગાવી આવે. પછી કુંતી પાસે પેલી ફરિયાદ આવે ખરી. સમજો, રાજા હરિશ્ચંદ્ર પોતાના પુત્રનો સ્મશાનમાં શું છે? અગ્નિદહ સંસ્કાર નહીં કરી શકે. વિચારો, એક સત્યના પાલનમાં નળ રાજાની શું હાલત થઈ? આમ ધર્મ, શંકરાચાર્ય શું કે છે? સ્વધર્માખ્યેષુ કર્મસુ વર્તમાનસ્ય. આમ આ ધર્મનું જ્યારે પાલન કરતા હોઈએ ત્યારે યા સિદ્ધિ અસિદ્ધ્યો સમત્વ બુદ્ધિ ઈશ્વર અર્પિત ચેત. આ સમત્વ બુદ્ધિ કઈ રીતે કરવાની છે? ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરવાની છે. ગમે તે થઈ જાય. જો વિચારજો, જો તમે ધર્મનું પાલન નહીં કરશો તો શાસ્ત્ર વિરોધ છે એમ નથી, ઈશ્વર વિરોધ છે એમ નથી. તમે તમારા જ્ઞાનને શું કરી રહ્યા છો? વિરોધ કરી રહ્યા છો. તમારી પાસે ધર્મ કોને કહેવાય, અધર્મ કહેવાય, એ જ્ઞાન તો છે જ. અને જો તમે ધર્મનું પાલન નથી કરતા તો તમે કોના વિરુદ્ધમાં જઈ રહ્યા છો? તમારા જ જ્ઞાનના વિરુદ્ધમાં છો. અને એને તમારું જ્ઞાન અને તમારા કર્મ જે છે, તમારી ઈચ્છા જે છે, એનો મેળ જો નહીં પડતો હોય તો પછી શું થવાનું? જો વિચાર, આમ ધર્મનું પાલન ન કરવામાં બહાર આપણે કંઈક મેળવીએ છીએ એમ નથી, અંદરથી આપણે શું કરીએ છીએ? કંઈક ગુમાવીએ છીએ. એટલે આપણે આગળ ચર્ચા કરી કે ધર્મનું પાલન નહીં કરીએ, બહાર આપણને ઘણું બધું મળી શકશે, પણ અંદરથી આપણી જાતને આપણે શું કરી રહ્યા છે? ગુમાવી રહ્યા છે. આપણી જાત પ્રત્યેનું માન પછી આપણને નહીં રહે. કોઈ જો આપણને એમ કે આપણા વિશે બોલે કે આ તો જુઠ્ઠું બોલે છે, આપણને નથી ગમતું, પણ જો આપણે જુઠ્ઠું બોલી જ રહ્યા છે તો પછી આપણા પોતાના વિશેનો અભિપ્રાય કેવો હશે? આત્મસન્માન હશે ખરું? બહારથી તમે ગમે એટલું મેળવો, પણ જો આત્મસન્માન જ નથી
તો એ વ્યક્તિ સુખી થઈ શકે ખરી? જો વિચાર, આ સમજવાનું. અને એટલે શંકરાચાર્યજી કહે છે ઈશ્વર અર્પિત ચેત તયા તત્ કૌશલમ કુશલ ભાવ. સિદ્ધિ હોય કે અસિદ્ધિ હોય, જો એટલે આગળ તો શ્લોક કહી ગયા, મેં આગળ કહ્યું સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો. ભગવાન કહે છે આ તો જીવનનો એક નિયમ છે, એ તો થતું જ રહેવાનું છે, એમાં આપણા મનને બગાડવાની જરૂર નથી. પણ આપણું જીવન કેવું હોવું જોઈએ? ઈશ્વર અર્પિત ચેત, ઈશ્વર અર્પણ બુદ્ધિથી આપણે જીવન વિતાવીએ. એક કુશળતા છે. હવે શંકરાચાર્યજી ખરી કુશળતા કોને કહેવાય? જો વિચાર, ઈશ્વર અર્પણ બુદ્ધિથી આપણે જીવન જીવીએ છીએ, એ કૌશલમ છે. પણ એ કૌશલમ કેમ છે? શા માટે આપણી કુશળતા છે? શંકરાચાર્યજી બહુ અદ્ભુત ભાષ્ય અહીંયા લખે છે. તદહી કૌશલમ. આ કૌશલમની વ્યાખ્યા શંકરાચાર્યજી કરી. કૌશલમ કોને કહેવાય? તદહી કૌશલમ, અને જ કુશળતા કહેવાય. કોને? યત બંધ સ્વભાવાની અપી કર્માણી સમત્વ બુદ્ધ્ય સ્વભાવ નિવર્તન્તે. કર્મ સ્વભાવથી કેવા છે? બંધ સ્વભાવાની કર્માણી કર્મણા બધ્યતે જંતુ. કર્મ કર્યું એટલે કર્મફળ મળવાનું, કર્મફળ મળવાનું એટલે કર્મફળ ભોગવવા માટે નવું શરીર ધારણ કરવું જ પડે. જો સમજ, આમ કર્મ ખરેખર કેવા છે? બંધન કરનારા છે. એનો શું છે? સ્વભાવ છે. કર્મફળ ઉત્પન્ન કરીને આપણને બંધન કરાવવું એ કર્મનો શું છે? સ્વભાવ છે. પાણી સ્વભાવથી શીતળ છે, સમજો બરાબર. અગ્નિ સ્વભાવથી ઉષ્ણ છે. સામાન્ય રીતે એવો નિયમ છે કે કોઈ વસ્તુને પોતાના સ્વભાવથી આપણે છોડાવી શકીએ નહીં. અગ્નિને પાણીને ગમે એટલું ગરમ કરો, પાણી પાછું શું થઈ જવાનું? એ શીતળતા પ્રાપ્ત કરી લે. અગ્નિ કેવો છે? ગરમ છે, એ ઠંડો હોઈ શકે જ નહીં. જો સમજો, એમ કર્મ કેવા છે? બંધનકારક છે. કર્મ કરીએ ને કર્મફળ ઉત્પન્ન થાય ને કર્મફળ ભોગવવા નવો જન્મ લેવો જ પડે. આમ કર્મ સ્વભાવથી શું કરે છે? બંધન કરનાર છે. જો વિચાર, પણ શંકરાચાર્યજી કહે છે બંધ સ્વભાવ નિવર્તન્તે. આ બંધનકારક સ્વભાવથી જ કર્મ શું થાય છે? પાછા નિવર્તન્તે. કોને કારણે? સમત્વ બુદ્ધ્યા. જો સમત્વ બુદ્ધિથી, ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરશો તો આ કર્મ બંધનકારક રહેતા નથી. આમ કર્મને આપણે શું કરીએ છીએ? એમના સ્વભાવથી જ આપણે શું કરી નાખીએ છીએ? બદલી નાખીએ છીએ. એટલું જ નહીં, એ બંધનકારક રહેતા નથી. એટલું જ નહીં, સત્ય શુદ્ધિ દ્વારે એના જ્ઞાન પ્રાપ્તિ યોગ્યતા, ફક્ત એ બંધનકારક રહેતા નથી. એટલું જ નહીં, એ આપણા અંતઃકરણની શુદ્ધિ કરે છે. અને અંતઃકરણ શુદ્ધિ થશે તો આ પરમાર્થ જ્ઞાન પ્રાપ્તિ માટેનું અધિકારીત્વ આપણને પ્રાપ્ત થશે. આમ જો વિચાર, જે બંધનકારક છે એ જ આપણા માટે શું થઈ જાય છે? મુક્તિ માટેનો ઉપાય થઈ જાય. જો સમજો, આગળ જોઈ ગયા, જન્મ કર્મ બંધ. આ જન્મ કર્મ બંધ, કર્મ એવ બંધમ, કર્મ બંધનમ. જો આગળ જોઈ ગયા, આગળ આ વાક્ય આવી ગયું, કર્મ એવ બંધનમ કર્મ બંધમ. પણ એ જ કર્મ જો સમત્વ બુદ્ધિથી કરીએ તો એ બંધનકારક રહેતું નથી. અને એટલે ભગવાન શું કહે છે? યોગ કર્મ શું કૌશલમ. આ જ ખરી યોગની કુશળતા છે કે કર્મ કરવા છતાં પણ એ તમને બાંધી શકતું નથી. જો એટલા માટે જ્યારે પણ દુઃખનો અનુભવ થાય, બંધનનો અનુભવ થાય, પીડાનો અનુભવ થાય, જો ઈશ્વર અર્પણ બુદ્ધિ જીવનમાં હશે તો આ બધા પ્રકારનું દુઃખ કહો, સમસ્યા કહો, બંધન કહો, આ બધી વસ્તુથી આપણે શું થઈ જઈએ? મુક્ત થઈ જઈએ. આ સમજો, જો વિચારીએ, કઠોપનિષદમાં ભજગોવિંદમાં ચર્ચા છે.
બ્રહ્મ જ્ઞાન તો બ્રહ્માનંદ સ્વરૂપ છે જ સમજો. હું એટલે વારંવાર કહું છું કે ઈશ્વરાર્પણ બુદ્ધિથી મનમાં જે શાંતિનો અનુભવ થાય છે, ઈશ્વરાર્પણ બુદ્ધિથી મનમાં જે પ્રસન્નતાનો અનુભવ છે, આપણે એ પ્રસન્નતાનો અનુભવ કરવાનો છે. આપણી મુશ્કેલી એવી છે, ગીતામાં ભગવાને કીધું કર્તવ્યનું કર્મનું પાલન કરો, એટલે અમે કર્તવ્ય કર્મનું પાલન, પણ તમારે રડે જ શું કામ તું જા સમજજો. કર્તવ્ય કર્મનું પાલન કરે પણ રડતા રડતા જ કરતો હોય, આ સમજજો. જો વિચાર્યું સ્વામીજીએ કીધું કર્મ ફળ પ્રસાદ છે, પણ તમે મોઢું તો દિવેલ પીધેલું હોય, જા સમજજો. વિચારી દો, ઈશ્વરાર્પણ બુદ્ધિ એટલે કે મનમાં પ્રસન્નતાની ભાવના હોવી જોઈએ. જો બીજી રીતે બતાવો, અહીંયા જે કંઈ છે એ ઈશ્વર માત્ર છે. સંપૂર્ણ જગતનો ઉપાદાન કારણ ઈશ્વર છે. આપણે અનેક વાર જોઈ ગયા છે. જગત બનાવનાર પણ ઈશ્વર છે, જેમાંથી જગત બન્યું એ દ્રવ્ય પણ કોણ છે? ઈશ્વર છે. માટીમાંથી ઘડો બન્યો હોય તો જ્યાં જ્યાં ઘડો હોય ત્યાં માટી હોવાની છે. ઈશ્વરમાંથી જો આ જગત ઉત્પન્ન થયું છે તો આ જગત ઈશ્વરથી શું છે? અભિન્ન છે. એનો અર્થ શું થાય? સંપૂર્ણ જગતની સંવાદિતા એ ઈશ્વર છે. સમજો, એ જ સંવાદિતાની અંતર્ગત કર્મણી એવ તવ અધિકાર. આ જગતની જે સંવાદિતા છે, આ જગતમાં જે નીતિ નિયમો છે, એની અંતર્ગત મનુષ્ય જન્મમાં આપણને શું મળ્યું છે? કર્મ કરવાની સ્વતંત્રતા મળી. જો એ ઈશ્વરના સંવાદિતાનો એક ભાગ રૂપે આપણને કર્મની સ્વતંત્રતા મળી હોય અને એ સ્વતંત્રતાનો અધર્મ દ્વારા આપણે દુરુપયોગ કરી રહ્યા છે, તો આપણે કોનો વિરોધ કરી રહ્યા છે? ધર્મનો વિરોધ નથી કરી રહ્યા. ખરેખર કોનો વિરોધ કરી રહ્યા છે? ધર્મ સ્વરૂપ ઈશ્વરનો વિરોધ છે. અને ઈશ્વરને વિરોધ જઈને તમે ક્યારે પ્રસન્ન રહી શકો? ઈશ્વરનો વિરોધ કરીને તમારું મન શાંત રહેશે? સમજો, કારણ કે ઈશ્વર કોણ છે? ધર્મ સ્વરૂપ પણ ઈશ્વર જ છે. સંપૂર્ણ જગત જો ઈશ્વર છે તો ધર્મ પણ શું છે? ઈશ્વર જ છે. અને એ તમે જ્યારે ધર્મની વિરુદ્ધ જાઓ છો તો તમે ઈશ્વરની વિરુદ્ધ જાઓ છો. આપણું પૂરું દ્રષ્ટાંત યાદ રાખવાનું. સંપૂર્ણ જગત એક સંવાદિતા છે. એ સંવાદિતામાં જો તમે વિરોધ કરવા જશો તો સંવાદિતાને નુકસાન થશે કે તમને નુકસાન થશે? આપણું દ્રષ્ટાંત જ યાદ રાખો. પેલું 25 વર્ષ જૂનું લીમડાનું ઝાડ શોધી નાખવાનું. એ વૃક્ષ હોય ને લીમડાનું, એનું થડ જુઓ ને તો કેવું હોય? એકદમ ખરબચડું હોય. તમારી પીઠ ખુલ્લી કરીને શું કરવાનું? એ લીમડાના થડ પર ઘસવાનું. સાંભળ, ઘસવાની ક્રિયા તમે કરી રહ્યા છો. ઘસવાની ક્રિયા કોણ કરે છે? તમે કરો છો. જો ઘસવાની ક્રિયા તમે કરો છો તો લીમડો ઘસાવવો જોઈએ, તમે ઘસાવવા જોઈએ. પણ થાય છે શું? અને એવા ઘસાય કે 10 દિવસ સુધી પીઠ પર સુવાય નહીં. જા સમજો. પહેલા તો 2-4 દિવસ તો પેલા કપડા પહેરાય જ નહીં. આ સમજો. કપડાય નહીં પહેરાય, ગરમ પાણી રેડવાની તકલીફ પડે, નાહવાની તકલીફ જ. લીમડાને કોઈ ફરક નહીં પડે. ઘસાય તે કોણ ઘસાવાનું? તમે જ ઘસાવાનું. બીજી કહેવત યાદ રાખે, દૂધી પર ચપ્પુ પડે કે ચપ્પુ પર દૂધી પડે, કપાવાનું તો કોણ છે? આમ તમે ધર્મની વિરુદ્ધ જશો, ઈશ્વરને કોઈ ફરક પડવાનો નથી, જગતને કોઈ ફરક પડવાનો નથી, ધર્મમાં પણ કોઈ ફરક પડવાનો નથી. નુકસાન થશે. કોને નુકસાન થવાનું? તમને નુકસાન થઈ. જો સમજો, વિચારો.
કારણ કે ધર્મનું પાલન ન કરીને આપણે વિરોધ કોનો કરી રહ્યા છે? આ સર્વવ્યાપી સંવાદિત સ્વરૂપ ઈશ્વરનો વિરોધ કરીએ છીએ. એટલા માટે એક બાજુ તમે ધર્મનો વિરોધ કરો છો, અધર્મ કરી રહ્યા છો, અને બીજી બાજુ 25 વાર મંદિરે જઈને પગે લાગો ને, આ બધું નકામું છે. આ સમજો. આપણે બધા ધાર્મિક જીવન જીવીએ છીએ, પણ નૈતિક જીવનમાં શું કરીએ છીએ? આપણું નૈતિક જીવન જે છે ને એ યોગ્ય નથી. આ બધી ચર્ચા આગળ ભગવાન કરવાના છે. આ સમજો. અને એટલે શંકરાચાર્યજી કહે છે સ્વધર્માખ્યેષુ કર્મસુ, પોતાના ધર્મનું પાલન કરવું. પણ એ ધર્મનું પણ જ્યારે પાલન કરી રહ્યા છે ત્યારે પણ કોઈ અભિમાન કરવાની જરૂર નથી. ઈશ્વરાર્પિત ચેતઃ, ધર્મનું પાલન પણ કરીએ અને સાથે સાથે ભાવના કઈ રાખીએ? ઈશ્વરાર્પણ બુદ્ધિ રાખીએ આપણે. આ પ્રકારથી જો સમત્વ બુદ્ધિથી કર્મ કરવામાં આવે તો કર્મ જે સ્વભાવથી બંધનકારક છે, શંકરાચાર્યજી કહે છે એ બંધનકારક સ્વભાવ જે છે એ સ્વભાવથી પણ શું થઈ જશે? વિરુદ્ધ જશે. એ કર્મ તમને બંધન કરનારા રહેતા જ નથી. અને આને જ ખડી કુશળતા કહેવાય. કુશળતા ક્યારે કહેવાય? કોઈક વસ્તુને પોતાના સ્વભાવથી બદલવું એ કુશળતા છે. જો વિચાર, યોગ કર્મસુ કૌશલ, કર્મમાં કુશળતા એ છે કે ધર્મનું પાલન કરીએ, ધર્મયુક્ત જીવન જીવીએ, પણ સાથે સાથે કર્મ આપણા માટે બંધનકારક રહેતા નથી. એટલે કહું, તમે કેટલા પુણ્ય ભેગા કરે ને એના કરતા આ કર્મ દ્વારા કેટલી અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરીને એ બહુ મહત્વની વસ્તુ છે. અને જ્યારે લીમડા સાથે આપણે ઘસારો કરીએ છીએ તો દુઃખી થવાનો વારો આવે. જો સમજો, એ જ રીતે ધર્મને વિરુદ્ધ જઈએ તો શું થવાના? દુઃખી થઈ. નાનકજી બહુ સરસ વાક્ય કહી, એકને કહી દૂસરે ને માની, નાનક કહે દોનો બ્રહ્મ જ્ઞાની. જાસન ક્યાંય કોઈ વિરોધ નથી, સંઘર્ષ નથી. પૂજ્ય સ્વામીજી એટલા માટે બહુ સરસ કહે, ઓછામાં ઓછા સંઘર્ષથી તમે જીવન જીવો ને એ કુશળતા છે. પણ આપણે તો માનસિક રીતે સતત શું કરી રહ્યા છે? સંઘર્ષમય જીવન છે. જો વિચાર, ઓછામાં ઓછો સંઘર્ષ જીવનમાં હોય ને તો જ મન પ્રસન્ન રહેશે. આ સમજો, મનને જો પ્રસન્ન રાખવું હોય તો આંતરિક સંઘર્ષ આપણો શું થવો જોઈએ? ઓછામાં ઓછો હોવો. પણ આપણે તો સવાર સંઘર્ષથી શરૂ થાય. 5 વાગે ઉઠું કે 5:30 વાગે ઉઠું? જા સમજ, કાલથી માતાજી નથી એટલે કાલથી શાંતિ. જા સમજ કે આ માતાજી એટલે દોડ ભાગ કરવી પડે. આને શાંતિ કહેવાય? આપણને ખબર જ નથી શાંતિ કોને કહેવાય, સંઘર્ષ કોને કહેવાય. એટલે સંઘર્ષમાં રહેવાની આદત પડી ગઈ હોય. જો વિચાર, તમારા મગજમાં જાત જાતના દાખલા આવે. આ સમજો, 2 બહેનો છે. જો આ સમજ, એક માછીમારને ત્યાં છે, એક માળીને ત્યાં છે. જ્યાં સમજ, માછીમારને ત્યાં હોય ને એને શું છે? એ પેલી માછલી સાથે સુવાની એને શું થઈ ગઈ હોય? આદત. અને જે માળીને ત્યાં રહેતી હોય એને શાની આદત હોય? પેલો ફૂલ ને સુગંધ સાથે. એ માછીમારને ત્યાં રહેતી હોય એને જો માળીને ત્યાં સુવડાવીએ એને ઊંઘ આવે. અને જે માળીને ત્યાં છે એને માછીમારને ત્યાં સુવડાવીએ શું થાય? એટલે માછલીની ગંધની આદત પડી ગઈ હોય પછી એને ફૂલની સુગંધ પણ કેવી લાગે? અને મજા નહીં આવે. એમ આપણને જીવનમાં પણ સંઘર્ષ કરવાની શું થઈ ગઈ છે? પેલી આદત પડી ગઈ. જો સમજો, એટલે સતત સંઘર્ષમાં રહેવાની આપણને શું થઈ ગઈ? આદત જ પડી ગઈ છે. અને આપણે સંઘર્ષમાં નહીં, આપણી આજુબાજુના લોકો પણ શું કરી રહ્યા છે? સંઘર્ષમાં જ રહેતા હોય. એટલે પછી બંને જણા એકબીજાની પીઠ સંભાળતા રહે. જો સમજવા,
આ ભાઈ હરખા, આપણે બે સરખા છે. આ શાંતિ કોને કહેવાય? સંવાદિતા કોને કહેવાય? આપણે શીખતા જ નથી. આ સમજો. પણ એ ઈશ્વર સાથે આપણે સંઘર્ષ કરી રહ્યા છે, અને ઈશ્વર સાથેનો જો સંઘર્ષ છે તો સુખી થવું આપણા માટે શું બની જાય? અશક્ય બને. આ સમજો. ભગવાન એટલે શું કહે છે? સિદ્ધિ અસિદ્ધ્યો સમત્વમ યોગ ઉચ્યતે. આ જગતની દ્રષ્ટિએ સિદ્ધિ હશે, આ જગતની દ્રષ્ટિએ અસિદ્ધિ પણ હશે, પણ સિદ્ધિ ને અસિદ્ધિના દાતા કોણ છે? ઈશ્વર છે. અને બે વસ્તુ તમને મળી કે બે વસ્તુ તમે ગુમાવી, કોઈ ફરક પડતો નથી. આ સમજો. પણ આપણી બુદ્ધિ એવી વસ્તુઓમાં અટવાઈ ગઈ હોય કે પેલો એનો અભાવનો અનુભવ એવો થતો હોય કે જે ભાવ છે એને તો આપણે શું કરીએ છીએ? પેલો ખાલી ગ્લાસ જોવાની આદત પડી ગઈ હોય, પેલો ભરેલો તો આપણે જોતા જ નથી. ભગવાને આપણને કેટલી વસ્તુ આપી છે, પણ એક વ્યક્તિમાં, એક દેશમાં, એક કાળમાં આપણી બુદ્ધિ શું થાય છે? અટવાઈ જાય છે. અને એકવાર જો તમારી બુદ્ધિ એક દેશ, વસ્તુ, કાળ, વ્યક્તિમાં જો અટવાઈ ગઈ તો પછી એ બુદ્ધિ ક્યારેય શું છે? સુખી થઈ શકતી જ નથી. અને એટલા માટે સતત આપણે શું કરતા રહીએ? સંઘર્ષ કરીએ છીએ. અને એટલે એ શું કહેવામાં આવે? આ સંઘર્ષ નથી. બહુ સરળ ભાષામાં, ઈશ્વર જો સર્વવ્યાપી છે, સર્વ ઈશ્વર છે, તો તમારું જ્ઞાન એ કોનું જ્ઞાન છે? ઈશ્વરનું જ્ઞાન છે. તમારો પ્રેમ કોનો પ્રેમ છે? ઈશ્વર. તમારી ભાવના કોની ભાવના છે? ઈશ્વરની. એટલે ભગવાન કહે છે મય્યર્પિતા મનોબુદ્ધિ. તું તારા જ્ઞાનને મારા જ્ઞાનમાં મેળવી દે, તું તારા પ્રેમને મારા પ્રેમમાં મેળવી દે, તો શું થશે? અશાંતિ માટે કોઈ સ્થાન નહીં રહે. જશે. ઈશ્વર સાથે આપણે એક થઈ જઈએ, ઈશ્વરના જ્ઞાનમાં એક થઈ જઈએ, ઈશ્વરના ધર્મમાં એક થઈ જઈએ, ઈશ્વરના પ્રેમમાં આપણે એક થઈ જઈએ. જો વિચાર. પણ આપણી હાલત શું છે? આપણી હાલત પેલી ટાપુ જેવી છે. દરેક જણ શું કર્યું છે? પોતાનું એક વ્યક્તિગત જગત બનાવ્યું છે, અને દરેક જણ પોતાના વ્યક્તિગત જગતમાં રહે છે, અને દરેક જણ એમ જ માને છે આ મારું જગત શ્રેષ્ઠ. આ વ્યક્તિએ પોતે જ પોતાના વિચારોથી પોતાને શું કરી દીધો છે? એકલો પાડી દીધો છે. કોઈ તમને એકલું પાડવા માંગતું નથી. આ સમજો. જો વિચાર, આપણે એકલા કેમ છીએ? કારણ કે ઈશ્વર સાથેની એકતા આપણે સાધી નથી. ઈશ્વરને સમર્પિત થઈ જાય. કોઈ સંઘર્ષ નહીં. જ્ઞાનની દ્રષ્ટિએ, ધર્મની દ્રષ્ટિએ, ઈચ્છાની દ્રષ્ટિએ ઈશ્વર સાથે શું કરીએ આપણે? એટલે ગુજરાતીમાં શબ્દ બહુ સરસ છે, મેળ પાડી દઈએ. એને શું કહેવાય? સુમેળ કરી દઈએ. અને ભગવાન શું કહે છે? યોગ કર્મ સુકૌશલમ. આ જ કુશળતા છે કે ઈશ્વર સાથે આપણે શું કરીએ? ઈશ્વરની બુદ્ધિમાં આપણી બુદ્ધિ મેળવીએ, ઈશ્વરના મનમાં આપણા મનને મેળવીએ, ઈશ્વરના પ્રેમમાં આપણા પ્રેમને આપણે મેળવી લઈએ, એક થઈ જઈએ. અને જો એકતાનો અનુભવ હશે તો પછી કર્મ આપણને બંધનકારક રહેતા નથી. જો આ અને એટલે શંકરાચાર્યજી કહે છે સમત્વ બુદ્ધિથી જો આપણે કર્મ કરીશું તો કર્મ પોતાના સ્વભાવને છોડીને એ બંધનકારક બનવાને બદલે આપણા અંતઃકરણની શુદ્ધિનું એક કારણ બનશે. બીજું જો આ કુશળ શબ્દ, આ જ કુશળતા છે. આ સમજો. ઈશ્વરના જ્ઞાનમાં, ઈશ્વરના પ્રેમમાં પોતાના મન, બુદ્ધિ, પ્રેમને મેળવી દેવું, એ જ ખરી શું છે? કુશળતા છે. જા સમજ. એટલું જ નહીં, તૈત્રીય ઉપનિષદમાં બહુ સરસ મજાની ચર્ચા છે. સત્યમ વદ, ધર્મમ ચર, ધર્માદ ન પ્રમદિતવ્યમ. આ ધર્મમાં ક્યારેય પ્રમાદ નહીં કરવો, ભૂલ નહીં કરવી. જો આ સમજ.
ધર્માન પ્રમદિતવ્યમ. એના પછીનું વાક્ય બહુ મજાનું છે, કુશલાન ન પ્રમદિતવ્યમ. ત્યાં વિચાર, ધર્માન પ્રમદિતવ્યમ, કુશલાન ન પ્રમદિતવ્યમ. ધર્મમાં ક્યારેય પ્રમાદ નહીં કરવો, કુશળતામાં પણ ક્યારેય પ્રમાદ નહીં કરવો. આજે આ યોગ કર્મ શું કૌશલ્ય એમ કહીએ ને, એ બીજે બધે વાંચો ત્યાં શું કહીએ, કર્મમાં કુશળતા યોગ છે. કર્મમાં કુશળતા જો યોગ હોય ને, પેલો બોમ્બેના લોકલ ટ્રેનનો પાકીટ ચોર પણ શું કહેવાય, જવી યોગી છે, એ યોગ કરી રહ્યો છે. જ્યાં સમજ કર્મમાં કુશળતા યોગ એમ નથી, જો આ વિચાર જો એટલે જ કહું, આ ગીતાના વાક્યો જે છે ને, જો શબ્દ તો હલવું તો કે અર્થ તો કે ભલતો જ થઈ જાય. યોગ કર્મ શું કૌશલ્ય, કર્મમાં કુશળતા યોગ છે. એનો અર્થ શું થયો, પેલો ચોર પણ કુશળ કહેવાય, યોગી કહેવાય, અને દાઉદ પણ કોણ કહેવાય, યોગી કહેવાય. કેમ કહો, હજી ભારત સરકાર એને હાથ લગાવી જ શકી નથી. જો આ સમજ વિચાર, કુશળતા કોને કહેવાય, કુશલા ન પ્રમદિતવ્યમ. તૈત્તરીય ઉપનિષદ શિક્ષાવલીમાં આપણને જણાવે છે. ધર્મનું પાલન કરવું તો છે જ, પણ ક્યારે કોને ધર્મ કહેવો એ નિર્ણય કરવાની પણ આપણામાં શું હોવી જોઈએ, કુશળતા હોવી જોઈએ. ધર્મ સાપેક્ષ છે, આ સમજો. એક વ્યક્તિ માટે એક અવસ્થામાં, એક દેશ, એક કાળમાં જેને ધર્મ કહેવાય, એ બીજા દેશ અને કાળમાં શું થઈ જાય, બદલાઈ જાય. ધર્મ કેવો છે, સાપેક્ષિક છે. બાળકો માટે જેને ધર્મ કહેવામાં આવે, એ યુવાનો માટે શું છે, ધર્મ છે. અને યુવાનો માટે જે ધર્મ છે, એ ઘરડાઓ માટે ધર્મ છે. જો વિચારો, ધર્મ કેવો છે, સાપેક્ષિક. તમે કયો વર્ણ છો, તમારી કઈ, તમારો કયો આશ્રમ છે, કયો દેશ છે, કયો કાળ છે, અવસ્થા છે, જો વિચારો. આમ કયા દેશ, કયા કાળમાં, કઈ પરિસ્થિતિમાં કોને ધર્મ કહેવો એ નિર્ણય કરવાની જે કુશળતા છે, એને જ ખરેખર શું કહેવાય, કર્મસુ કૌશલમ. આ બુદ્ધિ અનેક પ્રકારથી પ્રગટ થાય. જો આ સમજો, વિવેક પણ બુદ્ધિ છે, વિચાર કરવો પણ બુદ્ધિ છે, નિર્ણય કરવો પણ બુદ્ધિ છે, સંશોધન કરવું પણ શું છે, બુદ્ધિ છે. જો આ સમજો, પ્રજ્ઞા એટલે સમજદારી પણ શું છે, બુદ્ધિ છે. મેધા અર્થ ગ્રંથ અર્થ ધારણ શક્તિ, એ પણ શું છે, અર્થને ધારણ કરવું પણ શું છે, મેધા બુદ્ધિ છે. આમ બુદ્ધિ અનેક પ્રકારથી છે. જો આ વિચાર, આપણું શાસ્ત્ર એક બુદ્ધિની ચર્ચા કરે. એ બુદ્ધિને કહેવાય પ્રતિ ઉત્પન્ન બુદ્ધિ, પ્રત્યુત્પન્ન બુદ્ધિ. જો આ સમજ, પ્રતિ ઉત્પન્ન, પ્રતિ એટલે કે તમારી સામે પરિસ્થિતિ આવી અને એ પરિસ્થિતિમાં શું કરવું એ તત્કાળ તમારી બુદ્ધિ નિર્ણય કરે, તે બુદ્ધિને શું કહેવાય, પ્રત્યુત્પન્ન બુદ્ધિ. આપણે તો જીવનમાં કંઈક બને ને, પહેલી જ આપણી બુદ્ધિ શું થઈ જાય, બુદ્ધિ જેવી ઠપ થઈ જાય, પેલો વિચારતો જ બંધ થઈ જાય. જો વિચારો, સમજ, અચાનક પેલા 5 માણસો જો ઘરમાં આવી ગયા તો પેલા ખબર નહીં પડે શું કરું, બુદ્ધિ બેર મારી જાય. શું કહેવાય, ધર્મનું પાલન કરવું હોય ને તો બુદ્ધિ કેવી હોવી જોઈએ, પ્રત્યુત્પન્ન બુદ્ધિ. તમારી સામે પરિસ્થિતિ આવી અને એ પરિસ્થિતિમાં શું કરવું એનો ઉપાય શું છે, તત્કાળ હોવો જોઈએ. જો સમજો, એટલે ત્યાં શું કીધું, કુશલાન પ્રમદિતવ્ય. આ કુશળતા છે. જો વિચાર, કેમ કે કોના જીવનમાં ક્યારે શું બનશે આપણે કહી શકીએ, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું. આ મનુષ્ય જીવન છે. ક્યારે આપણા જીવનમાં કયા પ્રકારનો વળાંક આવે, કયા પ્રકારનો પ્રસંગ આપણા જીવનમાં બની જાય, આપણને ખબર જ નથી. અને એક પ્રસંગ બને અને આપણું જીવન શું થઈ જાય, પલટાઈ જાય. જો વિચારો, જીવનમાં ક્યારે કયો વળાંક આવે ખબર નથી, તો બુદ્ધિ કેવી હોવી જોઈએ, ધર્માન પ્રમદિતવ્યમ, કુશલાન પ્રમદિતવ્યમ.
શું કરવું અને શું ન કરવું એ બાબતે તત્કાળ આપણા મનમાં શું હોવું જોઈએ? આ સમજ અઘરું જ છે. તત્કાળ આજે કેટલાક બહેનો હવે એક્સપર્ટ હોય, આમ મહેમાન આવે ને 5 જણા આવી પણ એ લોકોને કે તમે ચિંતા નહીં કરો, હું કરી નાખું જાવ, એ બધું કરી આપે. એ ગભરાવાનું હોય જ તે, પણ કેટલાક એવા હોય કે એવા ગભરાઈ દે, ખબર જ નહીં પડે શું કરવું. આ સમ અનુકૂળ પરિસ્થિતિ હોય કે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, તમારી બુદ્ધિ ક્યારે પણ ઠપ નહીં થાય. એ જ કુશળતા છે. આ સમજો. પણ એ કુશળતા ક્યારે આવે? ઈશ્વરાર્પિત ચેત. એટલે નરસિંહ મહેતા કહી શક્યા, ભલું થયું ભાંગી જંજાળ, સુખે બચીશું શ્રી ગોપાળ. નરસિંહ મહેતા તે સમકાલીનમાં બીજા 2 ભક્તો હતા. એક તુકારામ હતા અને બીજા નામદેવ હતા. ત્રણે 3 ભગવાનના ભક્તો, પણ ત્રણે 3ની પરિસ્થિતિ અલગ અલગ હતી. નરસિંહ મહેતાના પત્ની ગુજરી ગયા, ભલું થયું ભાંગી જંજાળ, સુખે બધીશું શ્રી ગોપાળ. જા વિચાર. તુકારામની પત્ની કર્કશ હતી. એને બધાની સાથે શું થતું? એ ઝઘડો જ કરતી. એ રસ્તા ચાલતી તે સાથે ઝઘડો કરે. તુકારામ આવે તોય ઝઘડો કરે, ને જાય ને તોય ઝઘડો કરે. જાશે. પણ તુકારામ ભગવાનને શું કહેતા? ભગવાન, આ કર્કશ પત્ની આપી બહુ શાંતિ, તારું નામ લેતું મારું મન એ બાજુ જતું જ નથી. જાશે. આમ તુકારામે એ પરિસ્થિતિને પણ શું માની? ઈશ્વર ચિંતન માટે અનુકૂળ માની. જાશે. અને નામદેવની પત્ની કેવી હતી? બિલકુલ અનુકૂળ. એટલે નામદેવ ભગવાનને કહેતા હતા, ભગવાન તારો કેટલો આભાર માનું, આવી સરસ પત્ની આપી છે, 2 ભેગા થઈને તમારું નામ લઈએ. જા. આ ભક્ત સામે જે પણ પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિ એને માટે તો શું છે? ઈશ્વર ચિંતન માટે યોગ્ય જ છે. પત્ની નથી તો યોગ્ય છે, કર્કશ છે તો યોગ્ય છે, અને અનુકૂળ છે તો પણ શું છે? એ યોગ્ય. એનો અર્થ શું થાય? કોઈ પણ પરિસ્થિતિ તત્વજ્ઞાન માટે, ભક્તિ માટે અનુકૂળ છે. આ લખી રાખજો. આપણને નહીં કરવાના 50 બહાના મળે છે, પણ આપણા ભક્તો આપણને શીખવી ગયા છે કે કોઈ પણ પરિસ્થિતિ હોય, ઈશ્વર ચિંતન કરવા માટે, તત્વજ્ઞાન મેળવવા માટે કેવી છે? અનુકૂળ જ છે. પણ અનુકૂળતા શું કરવી પડે? કુશલા ન પ્રમદિતવ્યમ. જા સમજ. એ અનુકૂળતા ક્યારે દેખાય? પેલી બુદ્ધિમાં કુશળતા હોય તો દેખાય. વિચાર. કોણે કહ્યું નહીં થઈ શકે? નાચવાના નહીં, ત્યારે આંગળી વાંકી એવું કહેવાય. કરવું હોય ને તો આપણે બધું જ કરીએ. ઘરમાં દીકરીના લગ્ન નીકળે ને, પગ મચવાઈ ગયો તોય શું કરીએ આપણે? પ્રસંગ પાર પાડીએ કે નહીં પાર પાડીએ? પણ સત્સંગ હોય તો કેમ આવતા નથી? માતાજી પગ મચવાઈ ગયો એટલે આવતું નથી. દીકરીના લગ્ન થાય, જા સમજજો. પણ સત્સંગમાં આવવાનું તો શું થાય? જા સમજજો. એટલે આગળ મેં કીધું, આપણા જીવનની અગ્રિમતા જ નથી. ભગવાન આપણા જીવનની અગ્રિમતાના કોઈ લિસ્ટમાં છે જ નહીં, એટલે આ તકલીફ છે. બાકી કોઈ પણ પરિસ્થિતિ ભગવાનના ચિંતન માટે અનુકૂળ છે. આ લખી રાખજો. ઈશ્વરનું ચિંતન કરવું હોય, મા આનંદમયી આપણે વિચારીએ ને, એમનો પ્રારંભિક કાળ જો તમે વાંચો તો તમને ખબર પડે. સાસુ ખવડાવતી નથી અને આખા ઘરનું કામ કરાવતી, અને ઉપરથી એવી વાણી બોલતી હતી એમની સાસુ. અને પતિ એકદમ નરમ સ્વભાવના. જો વિચાર, ઘરના વાસણો કરવા, કપડાં ધોવા, ઘરની સફાઈ કરવી, સાસુનું સાંભળવું. પણ આ બધું કરતા કરતા એ શું કરતા હતા? શ્રી કૃષ્ણને શરણે રહેતા હતા. ઈશ્વરાર્પણ બુદ્ધિથી એમનું જીવન હતું. વિચાર, મીરાબાઈને કોઈ અનુકૂળતા નથી. આ સમજો. સમજ. અનુકૂળતા તો તમે માનો કે હું અનુકૂળ થાય પછી હું કરું તો કોના જેવું છે? પેલો દરિયા કિનારે તરવા ગયો ને પછી વિચાર કે આમ દરિયો શાંત થાય ને પછી હું તરવા પડું. એમ આને શું કહેવાય? સંસાર સાગર છે. સંસાર સાગર છે એનો શું થયો? રોજ નવી નવી પરિસ્થિતિ આપણી સામે આવવાની જ છે.
પણ મન જો આપણું ઈશ્વર અર્પણ હશે તો પછી દરેક પરિસ્થિતિ ઈશ્વર ચિંતન માટે આપણી માટે કેવી છે? અનુકૂળ જ છે. વિચાર એટલે મીરાબાઈ શું કહે છે? એક દિવસ સૂકો રોટલો મળ્યો તોય ઠીક છે, અને મેવાને પ્રસાદ મળ્યો તોય ઠીક છે, ગાદી સુવાની મળી તોય ઠીક છે, અને ભૂમિ પર સુવાનું મળ્યું તો પણ શું છે? ઠીક જ છે. એટલે આ જગતને આપણે જેટલું સાચવવાનો પ્રયત્ન કરીએ છીએ, આ જગતને અનુકૂળ બનાવવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે એ મૂર્ખતા છે. વિચાર, આપણો આખો દિવસ શામાં જાય છે? આ બધું અનુકૂળ કરવામાં જ જાય. અને દિવસને અંતે એકે વસ્તુ અનુકૂળ તો હોતી જ નથી. આ વિચાર. અને એટલા માટે શાસ્ત્ર શું કહે છે? કુશલાન પ્રમદિતવ્ય. કુશળતા એ છે કે ધર્મમાં બાંધછોડ નહીં કરીએ, ઈશ્વરાર્પણ બુદ્ધિથી આપણું જીવન આપણે વ્યતીત કરીએ. એ ખરી કુશળતા છે. અને એ જો કુશળતા આપણને મળી ગઈ તો એ કુશળતા શું કરશે? આ બંધનકારક કર્મને પણ શું કરનાર બનશે? અંતઃકરણ શુદ્ધિ માટે ઉપયોગી બને છે. તસ્માત સમત્વ બુદ્ધિ યુક્ત ભવત્વમ. અને એટલા માટે અર્જુન, તું સમત્વ બુદ્ધિથી યુક્ત બની જા. તો પછી તારા માટે કોઈ પણ પરિસ્થિતિ શું છે? અશક્ય નહીં રહે. કેમ? કર્મજમ બુદ્ધિયુક્તા હિ ફલં ત્યક્ત્વા મનીષિણઃ જન્મ બંધ વિનિર્મુક્તાઃ પદમ ગચ્છતિ અનામયમ. ભગવાન કહી રહ્યા છે કે આ પ્રકારથી કર્મજમ બુદ્ધિયુક્તા હિ ફલમ ત્યક્ત્વા. કર્મજમ ફલમ ત્યક્ત્વા. કર્મથી જન્મેલા જે પણ કોઈ કર્મફળ છે એ સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને મનીષિણ, જે બુદ્ધિશાળી વ્યક્તિ છે, શું કરે છે? ત્યાગ કરી દે છે. શંકરાચાર્ય શું કહે છે? ઈષ્ટાની કર્મજમ ફલમ ત્યક્ત્વા ઇતિ વ્યવહિતેન સંબંધ. આ ત્રણ શબ્દ પેલા અલગ અલગ છે. એટલે શંકરાચાર્ય આપણને જોડી આપે છે. કર્મજમ ફલમ ત્યક્ત્વા વ્યવહિતેન, એટલે કે એ શબ્દોની વચ્ચે શું છે? અંતર રહેલું છે. ઈષ્ટ અનિષ્ટ દેહ પ્રાપ્તિ કર્મજમ ફલમ કર્મભ્ય જાતમ બુદ્ધિયુક્તા સમત્વ બુદ્ધિયુક્તા હિ યસ્માત ફલમ ત્યક્ત્વા પરિત્યજ્ય. પણ કે આ કોણ ત્યાગ કરે? મનીષિણઃ, જ્ઞાનીનઃ. જે જ્ઞાની છે, સમજદાર છે, બુદ્ધિશાળી છે, એ શું કરશે? આ કર્મફળમાં બહુ માથું મારતો નથી. જશે કેમ? આ કર્મફળ કોને કહેવાય? ઈષ્ટ અનિષ્ટ પ્રાપ્તિ. અનેક પ્રકારના દેહની પ્રાપ્તિ માટેના નિમિત્ત જે કર્મ છે એના ફળનો શું કરી દે છે? એ ત્યાગ કરી દે છે. કેમ? જન્મ બંધ વિનિર્મુક્તાઃ. જન્મ એવ બંધઃ જન્મ બંધઃ તેન વિનિર્મુક્તાઃ જીવંત એવ. મર્યા પછી મુક્તિ મળે કે નહીં મળે કોઈ જોવા ગયું નથી. આ સમજ. ભગવાન કહે છે મૃત્યુ પછીના મોક્ષની ચર્ચા આપણે કરતા જ નથી. આ જન્મમાં અહીંયા અત્યારે શું છે? મોક્ષ. બુદ્ધિશાળી એ છે જે અહીંયા અને અત્યારનો વિચાર કરે. મૂર્ખ એ છે જે હવે પછીનો વિચાર કરે. આ સમજજો. દેહ છૂટ્યા પછી તું સ્વર્ગમાં ગયો કે નરકમાં ગયો કોઈને ખબર નથી. આ સમજ કે જ્યાં સુધી મનુષ્ય શરીર છે ત્યાં સુધી આપણને સ્વતંત્રતા છે. એકવાર આ મનુષ્ય દેહ છોડ્યો પછી એ જીવ કોના હાથમાં છે? કર્મના હાથમાં છે. આ સમજો. પછી તો કર્મ તમને જ્યાં લઈ જાય ને ત્યાં જ જવું પડે. એનો અર્થ શું થાય? આ દેહ છૂટ્યો નથી ત્યાં સુધી તમારી પાસે સ્વતંત્રતા છે. દેહ છૂટ્યો પછી શું થવાનું? કોઈ સ્વતંત્રતા નથી. આ સમજો. એનો અર્થ શું થાય? જે કંઈ કરવું છે શું છે? અહીંયા અને અત્યારે જ કરવાનું. પછી કોઈએ જોયું નથી. આ સમજો. એટલે જ આપણે બધા પોઝિટિવ થિંકિંગ વાળા. કોઈ પણ મૃત્યુ પામે એટલે શું લખીએ? વૈકુંઠવાસી, ગોલોકવાસી, સ્વર્ગવાસી. એ ઉપરવાળું જ જાણતો એ ક્યાં ગયો હોય. જા સમજ.
સ્વર્ગવાસી કહીને આપણે આપણી જાતને આશ્વાસન આપીએ છીએ. આ સમજજો. કેમ આપણે એને સ્વર્ગવાસી કહીએ? આપણે મરીએ ત્યારે લોકો આપણને શું કરશે? સ્વર્ગવાસી કહેશે. મૃત્યુ પછી કોઈને કશી ખબર નથી. એટલે ભગવાન શું કહી રહ્યા છે? અહીંયા અને અત્યારે જન્મ એવ બંધ જન્મ બંધ તેન વિનિર્મુક્ત, એનાથી શું થઈ ગયા છે? મુક્ત થઈ ગયા છે. ક્યાં આગળ? જીવંત એવ. શંકરાચાર્ય શું કહે છે? અહીંયા જીવતા જીવત જ એ આ જન્મ બંધનમાંથી શું થઈ જાય છે? મુક્ત થઈ જાય છે. જો વિચાર, મૃત્યુ પછી એ મોક્ષનો આનંદ મળશે કે નહીં મળશે? જો વિચાર, ધારો કે તમને વિકલ્પ આપવામાં આવે, આજે સુખી થવું છે કે કાલે સુખી થવું છે. જો વિચાર, જો સુખની શક્યતા છે, મુક્તિની શક્યતા છે, અને એ શક્યતા જો આજે હોય, અહીંયા હોય, તો પછીનું કરવાની જરૂર છે? જો વિચાર, એટલે શંકરાચાર્ય શું કહે છે? જીવંત એવ. આ જન્મમાં આ જ દેહમાં શું થઈ શકે? જન્મબંધ વિનિર્મુક્ત. જન્મરૂપી બંધનથી અહીંયા જ આપણે શું કરી દેવાનું છે? મુક્ત થઈ જવાનું. કેમ? પદમ ગચ્છન્તિ પરમં વિષ્ણો મોક્ષાખ્યમ ગચ્છન્તિ. એને એ વિષ્ણુ પદની પ્રાપ્તિ ક્યાં થાય છે? મૃત્યુ પછી ને, અહીંયા અને અત્યારે. ભાગવત પણ આ જ છે. આ સમજો. પરીક્ષિતને જ્યારે કહેવામાં આવ્યું કે 7મે દિવસે તક્ષક નાગ તને ડંખ મારશે, સર્વનો ત્યાગ કરીને શું કર્યું? અનશન થઈને ગંગા કિનારે બેસી ગયા. સુખદેવજી ત્યાં પ્રગટ થયા, અને જ્યારે પરીક્ષિતે કહ્યું કે 7મે દિવસે જેનું મૃત્યુ હોય એનું કર્તવ્ય શું છે? જાશો, સંપૂર્ણ ભાગવત મૃત્યુ પછીની ચર્ચા કરતું નથી. આ જન્મમાં આ દેહમાં અત્યારે તમે શું કરી શકો ને એની ચર્ચા ભાગવતમાં છે. આ સમજ. ભાગવતના 18,000 શ્લોક મૃત્યુ પછી શું થાય ને એની ચિંતા નથી કરતા. અને પરીક્ષિતને પણ શું થયું? એ 7 દિવસમાં શું થઈ ગયું? મોક્ષ પ્રાપ્તિ થઈ. જો વિચાર, આમ ભાગવત પણ શું કહે છે? અહીંયા અને અત્યારે જ આ જન્મરૂપી બંધનથી શું થવાનું છે? મુક્ત થઈ જવાનું. પણ એ ક્યારે થવાય? કર્મજમ બુદ્ધિયુક્તા હિ ફલમ ત્યક્ત્વા મનીષિણ. કર્મમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ અને કર્મ ફળને શું છે? કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી. ભગવાન બેઠો છે. આ સમ પણ મિયા દુબલે ક્યું? એટલે જો ઈશ્વરાર્પણ બુદ્ધિ હોય, જો ઈશ્વર પર ભરોસો હોય ને, તો પછી દુઃખનું કોઈ કારણ જ નથી. કોઈ દુઃખી થવાની જરૂર નથી. પ્રસન્નતાથી રહો. ઈશ્વર છે સતત. એટલે કહું છું, ઈશ્વરના સાનિધ્યનો અનુભવ કરો. ઈશ્વર સતત મારી સાથે છે. ધ્રુવને એના પિતાજીએ જ્યારે ખોળામાં બેસાડ્યો નહીં, અને અપરમાએ કહી દીધું મારા પેટે જન્મ્યો હોય તો જ તને તારા પિતાજીના ખોળામાં બેસવાનું મળે, ત્યારે એની માએ શું કીધું? એને સુમતિ. જો આ સમજ. નામ શું છે? સુમતિ. શું કહ્યું? બેટા, આપણે કોઈ ડરવાની જરૂર નથી. ભગવાન આપણી સાથે જ છે. તો કે માં ભગવાન ક્યાં છે? બેટા, જંગલમાં જઈને તપસ્યા કરે, પરમાત્માની તને પ્રાપ્તિ થશે. જા વિચાર. માના શબ્દો પર વિશ્વાસ હતો, ભગવાન પર ભરોસો હતો. એ કુમાર અવસ્થામાં ક્યાં ગયો? જંગલમાં ગયો. 6 મહિના તપશ્ચર્યા કરી. ભગવાન વિષ્ણુ શું થયું? આપણો છોકરો તો ઘરેથી પેલો દુકાને
દહીં લેવા જાય તોય 25 કલાક ચિંતા કરીએ એવી હાલત છે આપણી. જોથી પેલો દુકાનવાળો તને ઉલ્લુ નહીં બનાવી જાય. વિચારી આપણે કેટલી શંકાશીલ જીવન જીવીએ છીએ. કોઈના પર આપણે ભરોસો જ નથી કરી શકતા. 6 વર્ષનું બાળક ધ્રુવ જંગલમાં જઈને શું કર્યા? તપશ્ચર્યા કરી. કોના ભરોસે તપશ્ચર્યા કરી? જો વિચાર, ઈશ્વરના ભરોસે. પરીક્ષિત સર્વ છોડીને બેસી ગયા. કોને ભરોસે? ઈશ્વરના ભરોસે. આપણે તો જંગલમાં નથી જવાનું, ગંગા કિનારે નથી જવાનું, આ સમજજો. અને છતાંય આપણું મન તો શું છે? વિચારો, કેમ આટલું બધું ટેન્શન? કેમ આટલી બધી હાઈ હાઈ આપણા જીવન? આ સમજો. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. સમજ. આમ ફલમ ત્યક્ત્વા એટલે કે ઈશ્વરાર્પણ બુદ્ધિ જો આપણી પાસે હશે તો આ જન્મમાં અહીંયા જ આપણને શું છે? જન્મબંધ વિનિર્મુક્તા. અહીંયા જ એ મુક્તિની આપણને અનુભવ થશે. એટલું જ નહીં, પદમ ગચ્છન્તિ, એ પરમાત્માના પદની, પરમ વિષ્ણો પદમ ગચ્છન્તિ પ્રાપ્નોતિ, એને અહીંયા જ અને અત્યારે શું છે? એ વિષ્ણુ પદની મોક્ષની પ્રાપ્તિ અર્જુન અહીંયા ને અત્યારે જ છે. અને પદ કેવું છે? અનામયમ સર્વ ઉપદ્રવ રહિતમ. અનામયમ નો અર્થ શું થાય? અનામયમ, આયમ એટલે આ રોગ, જો આ સમજો. ઉપદ્રવ, ઉપાધિ, આદિ વ્યાધિ આપણે કહીએ ને, આદિ વ્યાધિ અને ઉપાધિ. ભગવાન શું કહે છે? આ તત્વ કેવું છે? આ પદ કેવું છે? અનામયમ. કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ, કોઈ પણ પ્રકારની આદિ વ્યાધિ ઉપાધિ ત્યાં છે જ નહીં. એનો અર્થ શું થાય? મનીષિણ જ્ઞાનીન ભૂત્વા. આપણે શું કરવાનું છે? આ પ્રકારથી સમજદારી કેળવવાની છે, કુશળતા કેળવવાની છે. અને તો અહીંયા ને અત્યારે શું થવાનું? એ મોક્ષની પ્રાપ્તિ અવશ્ય છે. શંકરાચાર્યજી કહે છે, અથવા બુદ્ધિ યોગા ધનંજય આરભ્ય પરમાર્થ દર્શન લક્ષણ એવ સર્વતઃ સંપ્લુતોદક સ્થાનીય કર્મયોગ જ સત્વ શુદ્ધિ જનિતા બુદ્ધિ. શંકરાચાર્યજી કહે છે, બુદ્ધિ યોગા ધનંજયથી શરૂ કરીએ અને પરમાર્થ લક્ષણ બુદ્ધિ જે સર્વતઃ સંપ્લુતોદકે, જેમ પાણી સર્વત્ર હોય તો કૂવાનું પાણી શોધવા જવું પડે નહીં, એમ સર્વવ્યાપી પરમાત્માનું જ્ઞાન હોય તો પછી શું છે? આ કર્મફળ સંસાર પર આપણે આધાર રાખવો પડતો નથી. આ પરમાર્થ દર્શન જે લક્ષણ જે છે એને માટે શાની જરૂર પડે? કર્મયોગ જ સત્વ શુદ્ધિ જનિતા બુદ્ધિ. કર્મયોગથી જન્મેલી અંતઃકરણ શુદ્ધિ જે છે, એ અંતઃકરણ શુદ્ધિ વાળી જે બુદ્ધિ છે, સાક્ષાત સુકૃત દુષ્કૃત પ્રહાણાદિ હેતુત્વ શ્રવણાદ. અને બુદ્ધિ દ્વારા શું થશે? આ ઉપાધિ સમજ. અનામયમનો અર્થ કરતા કે છે, એક અર્થ થાય સર્વ ઉપદ્રવ રહિત, બીજો અર્થ શું થાય? આ સર્વ પ્રકારના પાપ પુણ્ય રહિત, પાપ પુણ્યથી મુક્ત, પ્રસન્ન અંતઃકરણ, શુદ્ધ અંતઃકરણની આપણને અવશ્ય પ્રાપ્તિ થાય છે. આમ ભગવાન છેવટે અહીંયા આગળ કહી રહ્યા છે કે આ પ્રકારથી જ ઈશ્વરાર્પણ બુદ્ધિથી તને શાની પ્રાપ્તિ થશે? શાંતિની, પ્રસન્નતાની, અભયતાની પ્રાપ્તિ થશે. એનો અર્થ શું થાય? જો આત્મજ્ઞાન મેળવવું હોય તો જે પ્રકારનું જ્ઞાનનો વિષય છે એ પ્રકારનું આપણું મન હોવું જોઈએ. આ પીળો ગલગોટો છે તો આપણી બુદ્ધિમાં શું થવું જોઈએ? આપણી બુદ્ધિ પીળા ગલગોટાના આકારની બને તો એ જ્ઞાન પ્રાપ્ત થાય. જો સમજો, તો આત્મા આનંદ સ્વરૂપ છે તો સાપેક્ષિક રીતે આપણું મન પણ કેવું હોવું જોઈએ? આનંદ સ્વરૂપ.
આત્મા શાંત સ્વરૂપ છે, તો સાપેક્ષિક રીતે આપણું મન પણ કેવું હોવું જોઈએ? જો વિચાર, આત્મા અસંગ છે, તો સાપેક્ષિક રીતે આપણું મન પણ કેવું હોવું જોઈએ? અસંગ હોવું જોઈએ. એટલે ભગવાન શું કહી રહ્યા છે અહીંયા? આ કર્મયોગ દ્વારા સાપેક્ષિક રીતે જો આપણું મન શાંત છે, અભય છે, પ્રસન્ન છે, તો પછી એ આનંદ સ્વરૂપ આત્માની આપણને પ્રાપ્તિ અવશ્ય થાય. જો આ સમજ. અને એટલે શું કહે છે? જન્મબંધ વિનિર્મુક્ત પદમ ગચ્છન્તિ અનામય. આમ આ જેનું મન મુક્ત થઈ ગયું છે, જેનું મન શાંત છે, એને આ પરમ પદની અવશ્ય પ્રાપ્તિ થાય છે. આમ જગતને બદલવાનું નથી, જગતને અનુકૂળ કરવાનું નથી. ખરેખર જે કરવાનું એ શું છે? આપણી બુદ્ધિને, આપણા મનને, આપણા વ્યક્તિત્વને ઈશ્વર જ્ઞાન માટે અનુકૂળ બનાવવાની જરૂર છે. જો આપણું અંતઃકરણ તૈયાર હશે તો બ્રહ્મ જ્ઞાન થતાં આપણને વાર લાગતી નથી. અને એટલે ભગવાન કહે છે કે આ પ્રકારથી જ એને પરમ પદની પ્રાપ્તિ થાય છે અને જન્મરૂપી બંધનથી પણ એ મુક્ત થઈ જાય છે અહીંયા. અને અત્યારે જેને શું છે? મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. આમ આ 51મા શ્લોકમાં ભગવાન જે કર્મયોગની ચર્ચા કરે છે, જા સમજો. એનો અહીંયા તો ખરેખર મોક્ષ પ્રાપ્તિ થાય છે. એનો શું થયો? આ વિષયની અહીંયા આગળ શું થઈ ગઈ? સમાપ્તિ થઈ. પણ 51માં, 52 અને 53માં શ્લોકમાં ભગવાન ફરીથી આપણને સમજાવશે કે યદા તે મોહ કલિલમ, જ્યારે તારી બુદ્ધિ આ બધી અંતઃકરણ શુદ્ધિ કરશે, આ બધી અશુદ્ધિમાંથી મુક્ત થશે, ત્યારે તને બ્રહ્મ જ્ઞાન અર્જુન અવશ્ય થશે. આમ કર્મણી એવ તવ અધિકારથી શરૂ કરીને આ 51 શ્લોકમાં જે કહેવામાં આવ્યું છે એનું જ ભગવાન શું કરી રહ્યા છે? આ 52 અને 53માં શ્લોકમાં ફરીથી ભગવાન શું કરે છે? અહીંયા ઘડી સંક્ષેપમાં આપણને સમજાવે છે. 2 શ્લોકમાં ભગવાન ફરીથી જે ચર્ચા કર્મયોગની કરી એ ફરીથી સમજાવીને આપણને દર્શાવે છે કે આ પ્રકારથી તમને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થઈ છે. બીજી વાર આપણે વાત થઈ ગઈ અનિલભાઈ, 7મી 8મી કઈ કીધું? આવતા મહિને પણ આપણે આ જ રીતે બીજા અઠવાડિયામાં મળીશું. કઈ વાત થઈ છે અનિલભાઈ? 7 તારીખ, 7મી તારીખથી આપણે અહીંયા ઘડી છે. 7 થી 14 આવતા મહિને ફરીથી આપણે અહીંયા, આ મહિને પણ 7 થી 14 છે, આવતા મહિને પણ શું છે? 7 થી 14 આપણે અહીંયા ઘડી પાછા મળીશું. ફોન કરે કે નહીં કરે આપણે યાદ રાખવાનું. ઘરના કેલેન્ડરમાં પેલો દૂધનો ભાવ લખીએ ને, આજે 2 શેર દૂધ લીધું, કાલે શેર દૂધ લીધું, એમ શું કરવાનું? કેલેન્ડરમાં લખી રાખવાનું કે 7 થી 14 શું છે? પાછો સત્સંગ અહીંયા છે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.